કહેવાય છે કે પૈસા ઉડાડવા તો સહેલા છે, પણ કમાવા એટલે વાર્તામાં આવું જ કંઈક છે. પિતાના પૈસાથી જ મોજ શોખ થાય, પોતાના પૈસાથી તો જવાબદારી અદા થાય. એક રાજુ હતો. એ ખૂબ ધનવાન પરિવારનો છોકરો હતો. એના ઘરમાં ધન દોલત એટલું કે 7 પેઢી સુધી પણ ના ખૂટે. રાજુ મનમોજીલો હતો. એને કોઈ કામ કરવું ગમે જ નહીં. બસ આખો દિવસ બહાર ફરવું, ખાવું, પીવું અને જલસાથી જિંદગી જીવવી. રાજુ 10મું પાસ થઈ ગયો, 12મું પાસ થઈ ગયો ને હવે તો કોલેજ પણ પૂરી થઈ ગઈ. પણ એનામાં કોઈ સભાનતાપણું જોવા મળ્યું નહીં. એના પિતાને ચિંતા થવા લાગી. જો આ આવું ને આવું કરશે તો તે પોતાના જીવનમાં આગળ નહીં વધી શકે. લાગે છે કે મારે જ હવે કંઈક કરવું પડશે. રાજુના પિતાએ કોલેજના પત્યાના 6 મહિના તો રાહ જોયું કે હવે શું કરવા ઈચ્છે છે, પણ તે એટલો છૂટો થઈ ગયો કે એની કોઈ હદ જ નહીં ગમે. કોઈ રિવાજ નહીં, કોઈ નીતિ નિયમ નહીં. આ બધું પિતાને તો ખ્યાલ હતો. આ તો જ્યારે તેઓ થોડા દિવસ બીમાર પડી ગયા ત્યારે જોયું તો તેનો દીકરો હાથમાંથી છૂટી ગયો છે. એવું લાગ્યું કે એની માં તો કોઈ ધ્યાન જ આપતી નહોતી. હવે મુદ્દાની વાત એ હતી કે આને સુધારવા કરવું શું. બસ થોડા સમય બાદ એમની તબિયત સુધરવા મળી. તેઓ સાજા થઈ ગયા અને ઓફિસનું જે કામ હતું એ બધું પતાવી લીધા બાદ એના દીકરા વિશે વિચાર્યું. એક દિવસ સવારની વાત છે. એમણે દીકરાને કહી દીધું કે આજે તું મને પૈસા કમાવીને આપ, જેટલા મળે એટલા. જો ના લાવ્યો તો ઘરમાંથી કાઢી મૂકીશ. એટલે એણે એના પિતાને ગયા બાદ મા જોડે 1000 રૂપિયા માંગ્યા અને એની માએ પણ આપી પણ દીધા. જ્યારે એના પિતા સાંજે આવે છે, જમી લીધા બાદ નિરાતે એના દીકરાને બોલાવીને કહે છે કે આજે દિવસ કેવો રહ્યો. એનો દીકરો એના પિતાને 1000 રૂપિયા આપી દેશે અને એના પિતા કહે છે કે જા આ 1000 રૂપિયા પહેલાં દરિયામાં ફેંકી આવ. એટલે એનો દીકરો 1000 રૂપિયા દરિયામાં ફેંકી દેશે. એમણે પડી ગયો. એને એમ થયું કે દાળમાં કંઈક કાળું છે. એટલે એમણે એની માને થોડા દિવસ પિયર એટલે કે પોતાના ઘરે મોકલી દીધી. બીજા દિવસે સવારે આની આ જ વાત થઈ. આજે પણ તું પૈસા કમાવીને લાવજે, નહીં લાવે તો ઘરની બહાર કાઢી મૂકીશ. હવે શું કરે એ? મમ્મી તો હતી નહીં, પૈસા કોની જોડેથી લે? એટલામાં એની બહેન ચા આપવા આવી તો એને એની બહેન પાસેથી 500 રૂપિયા લઈ લીધા. જ્યારે સાંજે એના પિતા આવ્યા અને જમીને નિરાતે એના દીકરાને બોલાવ્યો અને એનો એ જ સવાલ પૂછ્યો જ્યારે પૈસા આપ્યા હતા અને એની બેને પૈસા પણ દરિયામાં ફેંકી દીધા. એના પિતાએ હજુ પણ દાળમાં કાળું લાગતું હતું એટલે એની બહેનને પણ મામાને ઘરે મોકલી દીધી. થોડા દિવસ માટે કાલે પાછી નવી સવાર પડી અને આજે પણ એની એ જ વાત. આજે પણ તારે પૈસા કમાવીને લાવવાના છે. જો નહીં લાવો તો ઘરમાંથી કાઢી મૂકીશ. હવે એ કરે તો શું? મમ્મી પણ ઘેરે નહીં, બેન પણ ઘેરે નહીં. એટલે આજે એ સાસામાં જ કામ કરવામાં ઘરેથી નીકળી ને સાંજ પડી પાછો. આજે પણ એનો એ જ સવાલ, બેટા કેવો રહ્યો આજનો દિવસ? આજે કેટલા પૈસા કમાવીને લાવ્યો છે? તો એનો દીકરો કહે કે આજે તો 200 રૂપિયા જ મળ્યા. સારું, તો આ 100 રૂપિયા પહેલાં દરિયામાં ફેંકી આવ. આજે તો એનો દીકરાએ સાચી રીતે મહેનત કરી હતી એટલે એ 100 રૂપિયા દરિયામાં ફેંકવાની ના પાડી અને કહ્યું, શું પપ્પા, આજે તો કામ કરીને મારા હાથમાં દર્દ છે, કમરમાં પણ દુખાવો છે. આ તો મહેનતના પૈસા. આમ કેમ હું 100 રૂપિયા દરિયામાં ફેંકી દઉં? ત્યારે એમને ખબર પડી કે આજે મારો દીકરો સાચે જ મહેનત કરીને આવ્યો છે. પછી એના પિતાએ પૈસાનું મહત્ત્વ સમજાવ્યું. ત્યારે એને ભાન થયું કે પૈસા જેટલા આસાનીથી વાપરી શકાય છે એટલી આસાનીથી કમાવી શકાતા નથી. બોધ: પૈસો પૈસાને નહીં પણ પરિશ્રમ પૈસાને ખેંચે છે. માટે મહેનત કરવાનું બંધ ના કરો. લાગે તો થોડો સમય માટે વિરામ લઈ લો, પણ અવિરત આગળ વધતા રહો.